મારે ફરી તમારી સાથે એક નાનકડી વાત કરવી છે। એક વખત એક બાળક પોતાના ઘરની અંદર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો। એ પોતાની રીતે કંઈક ગણગણ 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 કરતો હતો। એના પિતાજીનું ધ્યાન ગયું અને એના પિતાજીએ એમને પ્રશ્ન પૂછ્યો કે બેટા, તું આ જે ગણગણ કરે છે ને, એમાં મને કંઈ ખબર પડતી નથી, મને કંઈ સમજાતું નથી કે એક્ઝેક્ટલી તું શું કરે છે। મારે તમને પૂછવું છે કે બાળકે એના પિતાજીને શું જવાબ આપ્યો હશે। તમે વિચારો, શું જવાબ આપ્યો હશે જ્યારે એના પિતાજીએ એમને પૂછ્યું કે મને કંઈ ખબર પડતી નથી। વિચારો, તમારો શું જવાબ છે? એ બાળકે શું કીધું હશે? મિત્રો, એ બાળકે કીધું કે આ પ્રાર્થના હું તમને નહોતો સંભળાવતો, તમારે સમજવાની જરૂર નથી। આ મારો સંવાદ છે એ ભગવાન સાથે હતો, એમાં તમારે શું લેવા દેવા। આપણા જીવનમાં પણ ઘણી વખત આવું તો નથી થતું ને। તમારે જેની સાથે સંવાદ કરવો છે ને, એ સમજી જાય તો બસ છે। દુનિયાને સમજાવવાની, દુનિયાને બતાવવાની જરૂર નથી। તમારી પ્રાર્થનાની ભાષા કોઈ પણ હોઈ શકે। આજે આપણે પ્રાર્થના કરીએ છીએ તો સમાજને બતાવવા માટે ક્યાંક પ્રાર્થના કરતા હોય એવું લાગે છે। પ્રાર્થના એ સમાજને બતાવવા માટે નથી, પ્રાર્થના એ ભગવાન સુધી પહોંચવા માટે છે। અને એને તમારી કોઈ પણ ભાષા હશે ને, એ સમજાઈ જશે। એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરની આરાધના કરતો હોય ને, એનું એનાલિસિસ કરવાનો પ્રયત્ન ન કરવો કે એ આમ કરે છે, એ આમ કરે છે, આમ કાંઈ ભક્તિ થોડી થાય, આમ કંઈ પ્રાર્થના થોડી થાય। ઇટ્સ નોટ યોર સબ્જેક્ટ। એ એનો અને ભગવાન વચ્ચેનો સંબંધ છે। એને જેમ કરવો એમ કરે। એનો જે ભાવ એ યોગ્ય હોય ને, તો ભગવાન એની કોઈ પણ ભાષામાં એ વાત કરે ને તો એ સમજી જાય છે। તમને સમજાણ?